સંતો એવા આ રઘુરવાડીની અંદર રહેતા સેવા કરી રહેલા એવા ઘનશ્યામ સ્વામી આવી અને સાથે સાથે પૂજ્ય બાલમુકુંદ સ્વામી સરદાર, સાથે સાથે સર્વમંગલ સ્વામી અને સાથે ધર્મવલ્લભ સ્વામી ચારેય સંતો આવી અત્યારે હાલો આજની અત્યારની સભામાં ગુજરાતના માજી મુખ્યમંત્રી શ્રી ચિમનભાઈ પટેલના પુત્ર શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ, ગુજરાત કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શ્રી માનનીય સિદ્ધાર્થભાઈ પટેલ પરમ લાલજી મહારાજ પાસે આશીર્વાદનો આહાર અને ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે વંદના કરી રહેલ છે અને પૂજ્ય નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ માનનીય સિદ્ધાર્થભાઈ પટેલને આશીર્વાદ આપી રહેલા છે. ગુજરાતના સર્વાંગી વિકાસની અંદર સિદ્ધાર્થભાઈ પટેલના હાથે ગુજરાતનો સર્વાંગી વિકાસ થાય. ગુજરાતના માજી મુખ્યમંત્રી શ્રી ચિમનભાઈ પટેલ ગુજરાતના સરદાર અને સરદાર સરોવરના પ્રણેતા એવા ચિમનભાઈ પટેલના પુત્ર શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ આજે આપણી આ ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે હાજરી આપી પૂજ્ય લાલજી મહારાજના જ્યારે આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છીએ ત્યારે આપણે સૌ સત્સંગ સમાજ એમને તાળીઓથી વધાવશું. માનનીય સિદ્ધાર્થભાઈ પટેલ ગુજરાત કોંગ્રેસના પ્રમુખશ્રીનું આ સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે અમે સમગ્ર સત્સંગ સમાજ એમનું ભાવભેનું તાળીઓના નાદ સાથે સ્વાગત કરીએ છીએ. અત્યારે આ મહોત્સવની અંદર સેવા બજાવી છે જેમણે એવા ચારેય સંતો પૂજ્ય ઘનશ્યામ સ્વામી, પૂજ્ય બાલમુકુંદ સ્વામી સરદાર, પૂજ્ય સર્વમંગલ સ્વામી વડતાલ અને ધર્મવલ્લભ સ્વામી જે અહીંયા રઘુરવાડીએ સેવા કરી રહેલા છે એ ચારેય સંતો આવશે અને પૂજનની અંદર જોડાશે અને પરમ પૂજ્ય લાલજી મહારાજ પણ એમને રૂડા આશીર્વાદ આવશે. આવા નવા ઉત્સવો એમના દ્વારા સેવા બજાવીને થઈ શકે એવા રૂડા આશીર્વાદ પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી આપી રહ્યા છે. સાથે સાથે ચારેય સંતોની સાથે વિઠ્ઠલ ભગત પણ પૂજનની અંદર જોડાશે. બોલો હરે કૃષ્ણ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. અત્યારે વાલા ભક્તો અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ યુવક મંડળ તરફથી ગુરુ દક્ષિણા રૂપે શ્રી સ્વામિનારાયણ મહામંત્ર .org નામાવલી વેબસાઇટ અત્યારે અહીંયા એનું વિમોચન પરમ પૂજ્ય ભાવે આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજના વરદ હસ્તે થઈ રહ્યું છે. તો તમામ ભક્તો એ વિમોચનની અંદર જોઈન્ટ થશે. આ ઇન્ટરનેશનલ શ્રી સ્વામિનારાયણ યુવક મંડળ નેટ ઉપર મહામંત્ર દ્વારા સેવા રૂપે તૈયાર થયેલ સંપ્રદાયમાં સૌ પ્રથમવાર ઇન્ટરનેટ ઉપર ના માધ્યમથી ઓનલાઈન મહામંત્ર લેખન કાર્ય થશે. તો એ વિમોચનની અંદર પરમ પૂજ્ય લાલજી મહારાજ અત્યારે વિમોચન કરી રહ્યા છે. તો ખાસ તમામ ભક્તો એ ઇન્ટરનેટનો લાભ પોતાને ઘેર બેઠા મહામંત્ર લેખનનો લાભ લે. પરમ પૂજ્ય નાનાલાલજી મહારાજ પણ સાથે જોડાશે. બોલો હરે કૃષ્ણ મહારાજની જય. સિદ્ધાર્થભાઈ પણ સાથે આવશે. ગુજરાત માંગુકિયા સાહેબ પણ સાથે પધારશે. માંગુકિયા સાહેબ તથા સિદ્ધાર્થભાઈ બંને સાથે જોઈન્ટ થશે. બોલો હરે કૃષ્ણ મહારાજની જય, લક્ષ્મીનારાયણ દેવની જય. અત્યારે આગળના કાર્યક્રમમાં વિશેષ સમય ન લેતા સરદારથી પધારી અંદર ઉપસ્થિત પૂજ્ય એસપી સ્વામી, ગઢપુર મંદિરના કોઠારી સ્વામી પૂજ્ય ઘનશ્યામવલ્લભ સ્વામી, પૂજ્ય લક્ષ્મીપ્રસાદ સ્વામી, પૂજ્ય પ્રેમાનંદન સ્વામી, વકીલ સ્વામી, મંત્રી સ્વામી વગેરે વગેરે બ્રહ્મનિષ્ઠ સંતો આપણી સભામાં ઉપસ્થિત આમંત્રિત મહેમાન શ્રી સિદ્ધાર્થભાઈ માંગુકિયા સાહેબ અને આજે પોતાના હૃદયની ઉર્મિને પૂર્ણ કરવા ગુરુ ઋણમાંથી મુક્ત થવા માટે લાખોની સંખ્યામાં પધારેલા સર્વે વહાલા ભક્તો બધાને જાજકન જય સ્વામિનારાયણ. આજનો દિવસ અતિ પવિત્ર દિવસ છે. માણસના જીવનની અમુક ક્ષણો એવી હોય છે જે ક્ષણની યાદ માત્ર જીવાત્માને તારી દેતી હોય છે. એમાંની આજ આ ક્ષણ છે. વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણ જે પદની અદ્ભુત ગરિમા કહી છે,
અને ભગવાન શ્રી હરિએ ગરિમા કીધું આટલું જ નહીં, પરંતુ આ લોકની અંદરથી વિદાય લેતા લેતા આપણને સર્વ કોઈને એક આદેશ આપતા ગયા છે, તમારા મોક્ષને માટે ધર્મકુંડની અંદર હું ગુરુ પરંપરાની ગુરુપદની સ્થાપના કરું છું. આજ પછી તમે બધા જ આની આજ્ઞામાં રહેજો. અશ્ય આજ્ઞામ વર્તિતવ્ય બૌદ્ધભેર્મામ કેર મુને અન્યથા યોસો ન મદયો ઇતિ ધ્રુવમ. આની આજ્ઞામાં જે રહેશે એ જ મારો છે, એને આજ્ઞાનું ઉલ્લંઘન કરશે મારો છે જ નહીં એમ હું માનીશ. આવી ભવ્ય આજ્ઞા કરીને ભગવાન સ્વામિનારાયણ આ લોકમાંથી વિદાય લીધી છે. અને વાલા ભક્તજનો, આપણે નસીબદાર એ છીએ કે સ્વયં આપણે ગુરુને શોધવા જવા પડે તેમ નથી. ભગવાન સ્વામિનારાયણ આપણને ગુરુ દય અને ઓળખાવીને ગયા છે, અને એવા ગુરુ આજે આપણને દર્શન આપી રહ્યા છે. વાલા ભક્તો, પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને પરમ પૂજ્ય લાલજી મહારાજે આ સત્સંગને દિવ્ય બનાવવા માટે ખૂબ જ જ્યારે પ્રયાસ કર્યો છે, અને એમાંય પરમ પૂજ્ય લાલજી મહારાજની પ્રતિભા તો અતિ અદ્ભુત અને દિવ્ય છે. વાલા ભક્તો, પરમ પૂજ્ય લાલજી મહારાજ જે બાજુ કદમ ઉઠાવે એ બાજુ સફળતા જ પ્રાપ્ત કરે, સફળતા જ પ્રાપ્ત કરે. અને આજે લાખો લોકોના હૃદયને જેમ ચુંબક લોઢાને ખેંચે એમ જેને ખેંચી લીધા છે, એવા પરમ પૂજ્ય લાલજી મહારાજને આપણને દર્શન થઈ રહ્યા છે. અને વાલા ભક્તો, હમણાં પૂજ્ય એસપી સ્વામી કહ્યું એમ પરમ પૂજ્ય લાલજી મહારાજે પરમ પૂજ્ય આચાર્ય મારીની આજ્ઞાથી શું નિર્માણ કર્યું છે એ તો જુનાગઢ બોર્ડ એની ચૂંટણી બતાવી આપ્યું છે. 800 સાધુના પ્રયાસ પછી પણ સંપૂર્ણ નિષ્ફળતા પ્રાપ્ત કરી અને હરિભક્તોએ બતાવી આપ્યું છે કે અમને કોણ જોઈએ છે, અમે કોના દ્વારા મોક્ષ માન્યો છે એ સાબિત કર્યું છે. અને વાલા ભક્તો, કેટલાકના મનમાં એવી ધારણાઓ હતી કે આપણે સફળતા પ્રાપ્ત કરશું, આ લોકો કાંઈ નહીં કરી શકે અને આપણી પાસે ઝૂકી જશે. પણ યાદ રાખજો, ક્યારે પણ શરીર વ્યક્તિ ઝૂકતો હોતો નથી, એ જીવનની અંદર કાર્ય કરી દેખાડતો હોય છે. અને માટે કવિ અદ્ભુત વાત લખી, ये कायरों की कारिस्तानी नहीं, ये कायरों की कारिस्तानी नहीं, ये तो वीरों की मेजबानी है. यहाँ यहाँ शीर कटता है मगर झुकता नहीं, खुद झुकाने वाले झुक जाते हैं, वही तो गुलस्तानी है. ये कायरों की कारिस्तानी नहीं, ये वीरों की मेजबानी है. અહીંયા વીરો ભક્તો આજે લાખોની સંખ્યામાં વીર એકત્ર થયા છે ગુરુ ઋણમાંથી મુક્ત થવા માટે. ત્યારે આજના દિવસે આપણે પરમ પૂજ્ય આચાર્ય મહારાજ અને લાલજી મહારાજના ચરણારવિંદની અંદર એવી પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ કે અમે તમારા છીએ, તમારા છીએ, તમારા છીએ, અને આપને રાજી કરવો એ જ અમારા જીવનનો લક્ષ્ય છે, અને અમે આપના માધ્યમથી મોક્ષ માન્યો છે. માટે કૃપાનાથ, જ્યારે પણ જરૂર પડે ત્યારે અમે તમારી પાસે આવીને ઉભા રહીએ, બાકી ક્યાં જઈએ. અને કૃપાનાથ, અમે આપના ચરણારવિંદમાં વિનંતી કરીએ છીએ, ગમે તેવા છીએ તો પણ તમારા છીએ, માટે આપ અમને સંભાળી લેજો, સદૈવને માટે તમારા બનાવીને રાખજો. અને વાલા ભક્તો, આજ જ્યારે સર્વ ભક્તો એમના ચરણારવિંદની અંદર પોતાનું સર્વસ્વ હોમ કરવા માટે જ્યારે પધાર્યા હોય અને ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતને આદેશને પ્રસ્થાપન કરવા માટે જ્યારે પધાર્યા હોય, ભગવાન સ્વામિનારાયણ દેશ વિભાગના લેખની અંદર સ્પષ્ટ વાત લખે. ભગવાન સ્વામિનારાયણ કે મેં તો મારા આચાર્યની સ્થાપના કરી છે, પણ કાલ સવારે આજ મેં તમને ગુરુ આપ્યા છે, પરંતુ આજે જ આપ્યા એમ નહીં, હું તમને સદૈવને માટે સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી ગુરુ આપતો જાઉં છું. તમે બરાબર સાંભળજો ભગવાન સ્વામિનારાયણ કે